હું છું ભાવેશ પ્રજાપતિ ને અત્યારે હું આવી પહોંચ્યો છું આપણે બગસરા તાલુકાની અંદર. તો બગસરા તાલુકાની અંદર આપણા એક સારા એવા ફાર્મર છે, એમની આપણે કોલંબસ વેરાયટી લગાવેલ છે. કેમ છો? મજામાં? મજામાં. આ આપણું નામ શું? મારું નામ વજુભાઈ. વજુભાઈ પુવા. બરાબર. આપણું ગામ? બગસરા. બગસરા. અને મોબાઈલ નંબર? 94 287 11 8 24. 11 8 24. તો તમે આ કઈ વેરાયટી લગાવી છે? આપણે આ વેરાયટી વળી કોલંબો વાવી છે, બરાબર, અને આપણને બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. આ જો જીંડવા જો હાલમાં તમે આ એક છોડ ઉપર કેટલા જીંડવા લાગેલા લાગે તમને? અત્યારે માની લ્યો કે અત્યારે મેં જે અત્યારે ગણ્યા છે અત્યારે 90 થી 100 જીંડવા છે. બરાબર. અને ફાલ તો બધા અલગ છે. ઈ તો બે ચાપકા કઈ ગણ્યા નથી. અત્યારે 90 જીંડવા આમાં દેખાય છે. ફાલ જે અત્યારે જે ચાપકા લાગ્યા છે તો બધો અલગ છે. આમાંથી એક વાર વેણી લીધું ખરું તમે? કાલે જ હજી વીણ્યું, બરાબર. પણ વજનમાં સારું છે. વજનમાં સારું પૂરું છે. વજન. આમ તમને આ વેરાયટીમાં અને બીજી વેરાયટીમાં શું ડિફરન્સ લાગે છે? ઘણો આમાં આ વજનમાં બહુ સારું છે, અને પ્લસ કે દવાના રાઉન્ડે ઓછા મારવા પડે. બરાબર. અને મેં ઓન ખાતરે ઓછું નાખ્યું છે, નકર અમે ખાતર ને હું નાખ્યા કરી, પણ 2-3 રાઉન્ડ માર્યા છે. અને અત્યારે ફાલમાં મને બહુ સારું લાગ્યું. આમ જો આ તમે ફાલ જો, બીજું કઈ નહીં. બરાબર. જીંડવું જ થઈ ગયું છે. આજે ઉપર તો બધું ચાલુ જ છે. એટલે ફ્લાવરિંગ તો હજુ ચાલુ જ છે, ચાલુ જ ફૂલ છે. ચપકા ને બધું બરાબર ને? ચાલુ જ છે. આમાંથી તમે 30 મણ જેવું તો રૂ વીણી લીધું? નહીં, 30 તો નથી. આપણે તો આ છે ને માની લો કે 5 વીઘાનું જેટલું વાવ્યો છે, 2 ડબલા. બરાબર. પણ બધું ભેગું કર્યું છે, આમ બધું લાગત છે. એટલે આજે અમે યાર્ડમાં નાખ્યો તો વજન મને બહુ સારું લાગ્યું. વજનમાં બીજી વેરાયટી કરતા સારામાં સારું એમ ને? વજન એમાં પૂરેપૂરું આવ્યું. બરાબર છે. તો જરાક બીજા ખેડૂત મિત્રોને તમારી રીતે તમે જરાક માર્ગદર્શન આપો ને. જો મારે તો એમાં કેવું કે ભાઈ આ વેરાયટી વાવો, જો આ બધું આ માલ થાય. આ વસ્તુ મેં પહેલી વાર વાવી, પણ મને બહુ સંતોષ થયો. ઓલેમ્બો જે વસ્તુ આવે છે, પણ જીંડવું જ અત્યારે જો આ બધા જો ખેડૂત વાવે તો એના માટે બહુ ફાયદો છે. અમે અત્યારે હો જીંડવા છે, અત્યારે નકર તો ન હોય તો છતાં ફાલ ખરી ગયો છે. આ તો વરસાદની હિસાબે, નકર આમાં બહુ જાજો ફાલ હતો. એટલે મારું કહેવાનું એમ છે કે આ વસ્તુ બહુ સારી છે, તો વાવે તો બધાને ફાયદો સારો રહે. એમ દવામાં સારું રહે, એમ ખાતરમાં સારું રહે. અને તમે આ વર્ષે ફર્સ્ટ વાર જ વાવી ને વેરાયટી? હા, બરાબર છે. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ આ માહિતી આલી એ બદલ. જય હિન્દ, જય ભારત, જય કિસાન.